નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. નર્મદા જિલ્લાના લાચરસ ગામે વાવાઝોડાની દુર્ઘટનામાં બાળકીનું થયું મોત. આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા જિલ્લા પ્રમુખ અંજનાબેન વસાવાએ લીધી પરિવારજનોની મુલાકાત. તો આવો જોઈએ આ રિપોર્ટ. નર્મદા જિલ્લાના લાચરસ ગામે તાજેતરમાં આવેલા વાવાઝોડા દરમિયાન ધરાશાયી થતા 11 વર્ષની બાળકી રિંકુબેન જિગ્નેશભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું હતું. આ ઘટનાની જાણ થતા આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધભાઈ વસાવા તથા આમ આદમી પાર્ટીની ટીમે સ્થળ ઉપર મૃતકજનોની પરિવારની મુલાકાત લીધી હતી. જિલ્લાના પંચાયતના પ્રમુખ અંજનાબેન વસાવાએ શોકગ્રસ્ત પરિવારને સાંત્વનતા પાઠવી હતી અને પરિવારની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ધોરણે સરકાર તરફથી મળવાપાત્ર સહાય પરિવારને વહેલી તકે મળે તે માટેની કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપ્યા હતા. આ મુલાકાત દરમિયાન તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી કમ મંત્રી પણ હાજર હતા. તેમણે ઘટનાની વિગતો અને સહાયની પ્રક્રિયા અંગે માહિતી આપી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન વસાવાએ જણાવ્યું હતું કે દુર્ઘટનામાં પ્રભાવિત થઈને પરિવારને યોગ્ય સહાય અને ન્યાય મળે તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મુશ્કેલીના સમયમાં જિલ્લા પંચાયત અને સ્થાનિક તંત્ર પરિવારની સાથે ઊભું રહેશે. દિગ્વંત બાળકી રિંકુબેન જિગ્નેશભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા અંજનાબેન વસાવાએ જણાવ્યું હતું કે ભગવાન આ દીકરીની આત્માને શાંતિ આપે અને પરિવારને આ કઠિન સમયમાં આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. સમગ્ર પરિવાર પર આવેલું દુઃખ અત્યંત કરુણ છે અને અમે સૌ તેમની સાથે આ દુઃખની ઘડીમાં સહભાગી છીએ.